હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે પ્રોનાઉન. તો આજે આપણે પ્રોનાઉન વિશે થોડું રિવિઝન કરીશું અને એના પછી આપણે આગળ જોઈશું. તો નાઉનના સ્થાને મૂકવામાં આવતા શબ્દને શું કહેવામાં આવે છે? તો કે છે પ્રોનાઉન. હવે કોઈ બી વાક્ય બનાવવાનું હોય તો એની વાક્ય રચના શું હોય? તો કે છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજ્યું હતું કે મીના મેટ શિખા. તો આ મીના શું છે? સબ્જેક્ટ છે અને શિખા શું છે? તો કે ઓબ્જેક્ટ છે. બરાબર. તો હવે એનું આપણે પ્રોનાઉનમાં કન્વર્ટ કરીશું તો એનું મિયાનું શું થઈ જશે? તો કે છે શી. મેટનું મેટ જ રહેશે અને શિખા છે એનું શું થઈ જશે? હર. કેમ? તો કે આ મીના છે એ સબ્જેક્ટ પ્રોનાઉન છે અને શિખા છે ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. તો આ જે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પ્રોનાઉન છે એને આપણે શું કહેવાય છે? તો કે છે પર્સનલ પ્રોનાઉન. તો આ છે સબ્જેક્ટ પ્રોનાઉન અને આ છે ઓબ્જેક્ટ પ્રોનાઉન. તો અહીંયા સબ્જેક્ટ પ્રોનાઉનમાં આપણે જોયું હતું એમાં સિંગ્યુલર અને પ્લુરલ બેઉ છે. જે યુ છે એ સિંગ્યુલરમાં બી કાઉન્ટ થાય છે અને પ્લુરલમાં પણ કાઉન્ટ થાય છે. જેવું આપણે સબ્જેક્ટ પ્રોનાઉનમાં જોયું આઈ, હી, શી, ઇટ, યુ, વી, દે. અને ઓબ્જેક્ટ પ્રોનાઉન એનું થાય છે હી, હિમ, હર, ઇટ, યુ, અસ અને ધેમ. એટલે આઈનું મી, હીનું હિમ, શીનું હર, ઇટનું ઇટ રહે છે, યુનું યુ, વીનું અસ થઈ જાય છે અને ધેનું શું થઈ જાય છે? તો કે છે ધેમ. એના પછી આપણે થોડા એક્ઝામ્પલ જોયા હતા અને એના પછી આપણે જોયું હતું પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન જોયું હતું અને એમાં પોઝેસિવ પ્રોનાઉન કયું છે? તો કે છે પોઝેસિવ એડજેક્ટિવ બી છે અને પોઝેસિવ પ્રોનાઉન બી છે. હંમેશા યાદ રાખવાનું, નાઉનની આગળ આવે એને શું કહેવામાં આવે છે? તો કે છે પોઝેસિવ એડજેક્ટિવ. આ જે કાર છે એ શું છે આપણું? તો કે છે નાઉન છે. પણ અહીંયા માય શું છે? તો કે છે પોઝેસિવ એડજેક્ટિવ. તો અહીંયા આપણે જોયું હતું કે માયનું શું થઈ જશે? અહીંયા પોઝેસિવ પ્રોનાઉન માઇન થઈ જશે. હિઝનું હિઝ જ રહેશે, હરનું હર્ષ થાય છે, ઇટ્સનું ઇટ્સ રહે છે, અવરનું અવર્સ થઈ જાય છે, યુનું યોરનું યોર્સ, ધેરનું ધેર્સ. હવે આ મેં જોયું હતું છેલ્લે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કયા કયા છે? તો કે 4 યાદ રાખવાના. કયા કયા? તો કે છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. તો આ શું છે? તો કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. આમાં બી એવું હોય છે એડજેક્ટિવ અને પ્રોનાઉન. એડજેક્ટિવ હંમેશા નાઉનની આગળ જ લખાય છે. જેમાં આ ધીઝ અને ધેટ છે સિંગ્યુલર અને આ ધીઝ અને આ ધોઝ છે એ પ્લુરલ. આ ધીઝ અને આ ધીઝ નિયર માટે યુઝ થાય છે, જ્યારે આ ધેટ અને ધોઝ છે એ ફાર માટે યુઝ થાય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું ઇન્ટેરોગેટિવ પ્રોનાઉનથી. ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન. ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન એટલે કેવું? તો કે જે WH શબ્દોથી, એટલે કે WH વર્ડવાળા જે શબ્દો હોય તેનાથી વાક્ય શરૂ થતું હોય, વાક્યની શરૂઆત થતી હોય. કયા? તો કે WH. કયા? તો કે વોટ, વોઝ, વોટ, વર, હુઝ, હુમ. એ બધા શું છે? તો કે WH ક્વેશ્ચન છે. હવે એ WH ક્વેશ્ચનમાં WH ક્વેશ્ચનની બાજુમાં નાઉન ના આપેલો હોય તો એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. પણ WH વર્ડની બાજુમાં નાઉન આપેલ હોય એને આપણે કહીએ છીએ એડજેક્ટિવ. જો આપણે આગળ જોયું હતું કે નાઉનની હંમેશા આગળ શું હોય છે? તો કે છે એડજેક્ટિવ. અહીંયા હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. વોટ હેપન હિયર. તો અહીંયા વોટ શું છે? તો કે છે WH એટલે કે ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન. શું છે? ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન. જ્યારે આ બીજું એક્ઝામ્પલ છે જેમાં એવું લખ્યું છે વિચ ડ્રેસ શુડ આઈ વેર. તો અહીંયા ડ્રેસ શું છે? તો કે છે નાઉન થઈ ગયો. ઓર નાઉનની આગળ શું આવે? તો કે એડજેક્ટિવ. તો અહીંયા આ વિચ છે એ શું થઈ જશે? ઇન્ટેરોગેટિવ એડજેક્ટિવ. ઇન્ટેરોગેટિવ એડજેક્ટિવ. તો તમને અત્યાર સુધી આ સમજ પડી કે WHની બાજુમાં નાઉન ન આપેલો હોય, અહીંયા કોઈ જ નાઉન છે નહીં, તો અહીંયા આ શું જે થઈ જશે? તો કે ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન. પણ જેવું કે અહીંયા તમે જુઓ છો આ શું છે? નાઉન. તો આ શું થઈ જશે? એડજેક્ટિવ. તો આને શું કહેવામાં આવે છે? ઇન્ટેરોગેટિવ એડજેક્ટિવ. હવે આપણે આમાં જ આગળ જોઈએ કે WH વાળા જે શબ્દ હોય, WH વાળા જે શબ્દ હોય તે વાક્ય વચ્ચે સંબંધ દર્શાવે તેને આપણે કહીએ છીએ રિલેટિવ
પ્રોનાઉન શું કહેવામાં આવે છે તો કે છે રિલેટિવ પ્રોનાઉન. આ શું હતું? ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન. પણ હવે આ શું કરે છે, જે WH વાળા જે શબ્દો છે એ બે વાક્યની વચ્ચે સંબંધ દર્શાવી રહ્યા છે, એટલે જે બે વચ્ચેના સંબંધ દર્શાવે એને શું કહેવાય તો કે છે રિલેટિવ પ્રોનાઉન. અહીંયા આપણે એનું એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધીસ ઇઝ ધ પ્લેયર હુ વોઝ સિલેક્ટેડ બાય ધ કોચ. તો અહીંયા આ શું થયું તો કે છે રિલેટિવ પ્રોનાઉન. હવે બીજા સેન્ટેન્સમાં જઈએ. ધીસ ઇઝ ધ પ્લેયર whom ધ કોચ સિલેક્ટેડ. તો અહીંયા આ બી શું થયું તો કે છે રિલેટિવ પ્રોનાઉન. પણ અહીંયા એક આપણે નવું વસ્તુ શીખીએ, જે આ WH છે, WHO, આ જે શું છે હું, એ શું દર્શાવે છે તો કે પ્લેયર વિશેની માહિતી આપે છે. તો અહીંયા આ વાક્યમાં પ્લેયર શું થઈ ગયો તો કે છે સબ્જેક્ટ. તો અહીંયા આ સબ્જેક્ટ બનશે કારણ કે સબ્જેક્ટ વિશે માહિતી આપે છે. જ્યારે અહીંયા આ જે હુમ છે એ શું બનશે તો કે ઓબ્જેક્ટ વિશેની માહિતી, એટલે કે કોચ વિશેની માહિતી આપે છે. તો અહીંયા આ બનશે ઓબ્જેક્ટ. હંમેશા તમારે ધ્યાન રાખવાનું કે આ જે WH વાળો જે વર્ડ છે એ કોના સંદર્ભમાં આપેલો છે. ધીસ ઇઝ ધ પ્લેયર હુ વોઝ સિલેક્ટેડ બાય ધ કોચ. આ પ્લેયર છે જે સિલેક્ટ થયો છે કોચ દ્વારા. અને બીજા વાક્યમાં શું કહેવામાં આવે છે? ધીસ ઇઝ ધ પ્લેયર હુમ, એટલે કે કોચ ધ સિલેક્ટેડ, ધ કોચ સિલેક્ટેડ. આ હુમ તો કે છે કોચ દ્વારા આ સિલેક્ટ થયો. બંનેનો વાક્યનો મતલબ તો સેમ જ થાય છે, પણ અહીંયા આ સબ્જેક્ટના વિશે દર્શાવ્યું છે, જ્યારે અહીંયા આ ઓબ્જેક્ટ વિશેની માહિતી આપે છે. તો અત્યાર સુધી આપણે જોયું ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન અને રિલેટિવ પ્રોનાઉન. હવે આપણે જોઈએ છે આગળ રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કયા કયા તો કે છે માય સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, યોરસેલ્ફ, ourselves, themselves. તો આ શું થઈ જશે તો કે રિફ્લેક્સિવ પ્રોનાઉન. હંમેશા યાદ રાખવાનું સેલ્ફવાળા લાસ્ટમાં જ્યાં સેલ્ફ આવે અથવા તો સેલ્વ્સ આવે એને શું કહેવાય તો કે રિફ્લેક્સિવ પ્રોનાઉન. પણ અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું વર્બ પ્લસ રિફ્લેક્સિવ પ્રોનાઉન એને આપણે કહીએ છીએ રિફ્લેક્સિવ પ્રોનાઉન. પણ જો સબ્જેક્ટ સાથે આવે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન તો ઓબ્જેક્ટ પ્લસ રિફ્લેક્સિવ આવે તો શું આવે એમ્ફેટિક, અને વર્બ પ્લસ રિફ્લેક્સિવ આવે તો એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. રિફ્લેક્સિવમાં શું યાદ રાખવાનું તો લાસ્ટમાં સેલ્ફ અથવા તો સેલ્ફ્સ હોય એને શું કઈ રીતે ઓળખી શકાય છે તો કે છે એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. અત્યાર સુધી આપણે જોયું ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન અને રિફ્લેક્સિવ પ્રોનાઉન. હવે આપણે રિફ્લેક્સિવના એક્ઝામ્પલ જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે શી હર્ટ હર સેલ્ફ વાઇલ કુકિંગ. તો અહીંયા હર સેલ્ફ શું છે તો કે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, કે આ હર્ટ સાથે આવ્યું છે. આ હર્ટ શું છે તો કે છે વર્બ છે, અને આ શું છે તો કે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. શું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. કેમ તો કે વર્બ સાથે આવ્યું છે. જ્યારે અહીંયા આપણે બીજું સેન્ટેન્સ જોઈએ ધ ચાઇલ્ડ હિમસેલ્ફ કેરીડ ધ બેગ. તો અહીંયા શું છે આ ચાઇલ્ડ એ છે સબ્જેક્ટ સાથે આ હિમસેલ્ફ આવ્યું છે. તો આ શું થઈ જશે એમ્ફેટિક. આ શું થઈ જશે એમ્ફેટિક. અહીં સુધી તમને લોકોને ખબર પડી. અત્યાર સુધી આપણે જોયું ઇન્ટેરોગેટિવ, બીજું આપણે જોયું રિલેટિવ, અને ત્રીજું આપણે જોયું રિફ્લેક્સિવ પ્રોનાઉન. હવે આપણે આગળ જોઈશું રેસિપ્રોકલ પ્રોનાઉન.
રેસિપ્રોકલ એટલે કેવું તો કે છે કોઈ બી બે વ્યક્તિ વચ્ચે અથવા તો કે બેથી વધારે એટલે કે ત્રણ કે ત્રણથી વધારે. તો રેસિપ્રોકલ એટલે કેવું તો કે બે વ્યક્તિ વચ્ચે અથવા તો બે કે તેથી વધુ એટલે કે ત્રણ કે ત્રણથી વધુ વચ્ચે જે સંબંધ દર્શાવતા હોય એમ. તો જ્યારે બે વ્યક્તિ વચ્ચે જે સંબંધ દર્શાવે તો એને આપણે શું કહીશું? એને આપણે ઈચ અધરથી ઓળખીશું, ઈચ અધર. પણ જ્યારે બે કે તેથી વધુ એટલે કે ત્રણ કે ત્રણથી વધારે વ્યક્તિ વચ્ચે જે સંબંધ દર્શાવતું હોય એને આપણે કહીએ છીએ વન અનધર. શું કહેવાય છે? વન અનધર. હવે બે વ્યક્તિ વચ્ચેની વાત આવે જેમ કે રામ શ્યામ બે જણ વાતો કરી રહ્યા હતા તો અહીંયા આપણે ઈચ અધર યુઝ કરીશું. અને રામ શ્યામ અને સોહન વાત કરતા હશે તો ત્યાં આપણે વન અનધર યુઝ કરીશું. ત્રણ કે ત્રણથી વધુ હંમેશા એ ત્રણ બી હોઈ શકે છે કાં તો એમનું આખું ગ્રુપ પણ હોઈ શકે છે. તો ત્યાં આપણે હંમેશા વન અનધરનો યુઝ કરીશું. તો અહીંયા જેવું આપણે જોયું કે જે બે વ્યક્તિ હોય ત્યાં આપણે ઈચ અધર અને બે કે તેથી વધુ હોય તો ત્યાં આપણે શું કરીશું તો કે વન અનધર. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મિસ્ટર ગડા એન્ડ મિસ્ટર મહેતા હેલ્પ ઈચ અધર. તો ઈચ અધર આવ્યું ને અહીંયા તો અહીંયા શું દર્શાવે છે કે મિસ્ટર ગડા અને મિસ્ટર મહેતા એ બંને એકબીજાની મદદ કરે છે. તો આ બે વ્યક્તિ વચ્ચેનું થયું, મિસ્ટર ગડા અને મિસ્ટર મહેતા. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. ધ ટપુ સેના એન્કરેજ્ડ વન અનધર ડ્યુરિંગ ધ ગેમ. જે ટપુ સેના છે, હવે સેના કેટલી બધી છે? 5-6 વ્યક્તિની હોય. તો એ એન્કરેજ કરે છે એકબીજાને ક્યારે તો કે છે ગેમ રમતા સમયે. તો અહીંયા આપણે કયો વર્ડ યુઝ કર્યો તો કે વન અનધર. અહીં સુધી તમને સમજ પડી? આ શું છે? રેસિપ્રોકલ પ્રોનાઉન. બે વ્યક્તિ વચ્ચે આવે તો ત્યાં ઈચ અધર યુઝ કરીશું અને બે કે તેથી વધુ વ્યક્તિ માટે આવે તો ત્યાં આપણે શું વન અનધર યુઝ કરીશું. તો હવે આપણે આગળ જોઈએ. આ અહીંયા આ બે જ વ્યક્તિ વિશે દર્શાવે છે. જ્યારે અહીં ટપુ સેના છે, આખી શું છે? સેના એટલે કે 3થી વધુ લોકો હશે એટલે અહીંયા શું વન અનધર યુઝ કર્યું છે. હવે આપણે આગળ જોઈશું ઇનડેફિનાઇટ પ્રોનાઉન. ઇનડેફિનાઇટ પ્રોનાઉન એમાં સિંગ્યુલર બી આવે છે અને પ્લુરલ બી આવે છે. તો પહેલાં આપણે સિંગ્યુલરવાળા જોઈ લઈએ. અહીંયા એક શોર્ટકટ તમને ટ્રીક આપું છું. અહીંયા આ જે 4 છે આ 3 સાથે એ ભેગા થઈને વર્ડ બનાવશે. જેવું કે આપણે પહેલો વર્ડ બને છે એની વન, એની બોડી, એની થિંગ. હવે અહીંયા બનશે સમ વન, સમ બોડી, સમ થિંગ. હવે અહીંયા બનશે એવરી વન, એવરી બોડી, એવરી થિંગ, નો વન, નો બોડી, નો નથિંગ, નો પ્લસ થિંગ, નથિંગ, nobody, no one, nothing, everyone, everybody, everything, someone, somebody, something, anyone, anybody, anything. તો અહીંયા તમારે યાદ રાખવાનું 3 into 4. 3 into 4 is equal to 12.
આપણે એના એક્ઝામ્પલ જોઈએ. એનીબડી કુડ હેલ્પ હર. તો અહીંયા એની બડીવાળો સેન્ટેન્સ અને એની બડીવાળો વર્ડ યુઝ થયો છે. સમથિંગ ક્રોલ ઓન માય હેડ. એવરીબડી ફેલ ધ સેમ વે. નથિંગ ઇઝ વર્કિંગ પ્રોપરલી. આ ઇનડેફિનાઇટ પ્રોનાઉનના આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે એમાં આપણે આગળ જોઈએ કે જે આ ઇનડેફિનાઇટ જે પ્રોનાઉન છે એ સિંગ્યુલર બી છે અને પ્લુરલ બી છે. તો એમાં આપણે ઓલ સ્ટુડન્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ. ઓલ સ્ટુડન્ટ. તો હવે આ સ્ટુડન્ટ શું છે તો કે છે નામ છે. તો અહીંયા ઓલ શું બની જશે તો કે છે એડજેક્ટિવ. પણ અહીંયા આપણે શું બનાવવાનું છે? ઓલને પ્રોનાઉનમાં કન્વર્ટ કરવાનું છે. શેમાં? પ્રોનાઉનમાં. તો અહીંયા ઓલની સાથે આપણે ઓલ ઓફ ધ લખી શકીએ તો કે છે હા. કેમ? તો કે એ એડજેક્ટિવ બની. તો કેમ? તો કે છે એ એડજેક્ટિવ બનવાથી એને રોકે છે. જેવું આપણે ઓફ ધ યુઝ કરી જ રહીએ છીએ તો આ ઓલ એડજેક્ટિવ બનતો શું થઈ જાય છે? રોકાઈ જાય છે. તો હંમેશા કોઈ બી આવું શબ્દ જે જોવા મળે છે જે સિંગ્યુલર ઇનડેફિનાઇટ પ્રોનાઉન, તો એ એડજેક્ટિવ બનવાથી કેવી રીતે રોકાય? તો કે ઓફ ધ લગાવવાથી એ શું બને છે તો કે છે એડજેક્ટિવ બનતા અટકે છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા બહુ બધા અલગ અલગ ટોયસ છે, બરાબર? અને મમ્મીએ બેબીને એવું કીધું છે કે આ બધા ટોયસ આમાં નાખી દે. તો ઓલ ઓફ ધ ટોયસ પુટ ઇન અ બોક્સ. તો કહેશે હા હા સમ ઓફ ધ, એટલે કે છે 2-3 નાખ્યા છે. પછી કહે છે મોસ્ટ ઓફ ધ, એટલે કે 2થી વધારે નાખ્યા છે. પછી કહે છે એની ઓફ ધ, એટલે કે હા એમાંથી અમુક નાખ્યા છે. અને પછી કહે છે બોથ, એટલે કે હા 1-2 નાખી લીધા છે જે બચ્યા હતા. તો અહીંયા આપણે કયા વર્ડ્સ યુઝ કરીએ? તો કે ઓલ ઓફ ધ, સમ ઓફ ધ, મોસ્ટ ઓફ ધ, એની ઓફ ધ એન્ડ બોથ ઓફ ધ. તો અહીંયા આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો પહેલો એક્ઝામ્પલ છે સમ ઓફ ધ બુક્સ આર મિસિંગ. મોસ્ટ ઓફ ધ ફૂડ વોઝ વેસ્ટેડ. એની ઓફ ધ ઇન્ફોર્મેશન ઇઝ યુઝફુલ. મોસ્ટ ઓફ ધ વર્ક ઇઝ કમ્પ્લીટેડ. તો અહીંયા સમ, મોસ્ટ, એની અને મોસ્ટ આ બધા શું થયા? તો કે છે ઇનડેફિનાઇટ પ્રોનાઉન. આ બધું શું થયું? તો કે છે ઇનડેફિનાઇટ પ્રોનાઉન. હવે અને મોસ્ટ જે આ છે ઇનફ, એ બધું શેમાં યુઝ થાય છે? તો કે સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં યુઝ થાય છે. સિંગ્યુલર અને પ્લુરલમાં યુઝ થાય છે. કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલમાં બી થાય છે. જ્યારે બોથ છે એકલું પ્લુરલમાં અને કાઉન્ટેબલમાં થશે. હવે એનાથી આપણે આગળ જોઈએ તો કે છે આવે છે ઈધર અને નીધર. તો આમાં શું આવશે? તો કે છે એનો જે બેઝ હોય છે એ કેવો હોય છે? તો કે પ્લુરલ. એનો બેઝ કેવો હોય છે? પ્લુરલ. પણ જ્યારે એનું જે વાક્ય રચના થાય છે એમાં સિંગ્યુલર યુઝ થાય છે. એટલે કે એક વ્યક્તિ અથવા એક પણ નહીં એવું થાય છે. આ ઈધર એટલે કેવું? તો કે બેમાંથી કોઈ એક, અને નીધર એટલે બંનેમાંથી એક પણ નહીં. તો આને શું કહેવામાં આવે છે? તો કે છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. આને શું કહેવામાં આવે છે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. ઈધર ઓફ ધ પ્લેયર હેઝ ટેલેન્ટેડ, એટલે કે બેમાંથી આ અમુક જ પ્લેયર, આ કાં તો આ અમુક જ પ્લેયર કે છે ટેલેન્ટેડ છે. અને નીધર ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ એબસન્ટ. તો એટલે એવું કહેવા માંગે છે કે કોઈ પણ સ્ટુડન્ટ ગેરહાજર રહ્યા નથી. હવે આપણે આગળ જોઈએ તો આને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. હવે આને શું કહેવાય છે? ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. કેમ? તો કે છે નાઉનની હંમેશા આગળ આવે છે. અહીંયા કોઈ જ નાઉન છે નહીં. જેવું આ એડજેક્ટિવ શું છે? તો કે હંમેશા
નાઉનની આગળ જ આવે છે, એટલે આને શું કહેવામાં આવે છે? ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. નાઉનના આગળ જોવા મળે છે. જેવું તમે અહીંયા એક્ઝામ્પલમાં જોઈ શકો છો, each child got a chocolate. તો ચાઇલ્ડ શું છે? તો કે છે નાઉન છે. અહીંયા આગળ આ each શું છે? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. બોય શું છે? તો કે છે નાઉન છે. આ બંને શું થઈ જશે? તો કે છે નાઉન. અને અહીંયા રોડ અને સ્ટેટમેન્ટ શું થઈ જશે? તો કે છે નાઉન. જ્યારે each, એવરી, ઈધર અને નીધર આ બંને શું થઈ જશે? તો કે છે એડજેક્ટિવ. તો એડજેક્ટિવમાં ઈધર અને નીધર બી આવે છે. જ્યારે અહીંયા ઈધર નીધર એનું બેઝ પ્લુરલ એટલે પ્રોનાઉન તરીકે બી એને કાઉન્ટ કરી શકાય છે. કેમ? તો કે છે એની આગળ નાઉન અહીંયા છે નહીં, એટલે એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. જ્યારે અહીંયા એની પાછળ નાઉન જોવા મળે છે એટલે આને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. તો આ પ્રોનાઉન જોયા છે. તો હવે આગળના અને આ પ્રોનાઉન બધાની તમે એક સારી એવી નોટ્સ બનાવી લેશો. આગલા વિડીયોમાં આપણે કરીશું આની એક્સરસાઇઝ. ત્યાં સુધી તમે આની એટલી સરસ એવી પ્રેક્ટિસ કરી લો કે તમારા 10 out of 10 આવે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. કીપ શેરિંગ વિથ યોર ફ્રેન્ડ્સ.